છે તો વાત બહુ જ નાની, પણ જો તમે તેનો ઉપયોગ કરશો તો તમારી ડીશ પણ એકદમ હોટેલ સ્ટાઇલ અટ્રેક્ટિવ લાગશે અને જોતાં જ માણસને જમવાનું મન થઈ જાય તેવી લલચામણી બનવાની છે। તેના માટે ખાસ કોઈ સાધન સામગ્રીની જરૂર નથી, ફક્ત નાના મોટા 2 બાઉલની જરૂર પડવાની છે। આ રીતે એક મોટા બાઉલમાં એક નાના બાઉલને ઊંધું વાળી અને રાખી દો અને પછી તમે જે પણ પ્લેન રાઈસ કે જીરા રાઈસ બનાવેલા હોય તેને તેમાં આ રીતે સેટ કરી દો। હા, ચમચીની મદદથી તેને સારી રીતે દબાવી અને પ્રેસ કરી દે અને આ રીતે એકદમ સરસ સેટ કરી લેવાના છે, જેથી અંદરની જે વાટકીનો શેપ છે તે ભાતમાં આવી જાય। તો આ રીતે એકદમ સરસ દબાવી દો અને ભાત રેડી થઈ ગયા છે। તો હવે જે પણ પ્લેટમાં સર્વ કરવાના હોય તેના પર આ બાઉલને આ રીતે ઊંધું રાખી અને ગોઠવી લેવાનું છે ને સરસ મજાની ટ્રિક્સ મિનિટોમાં જ તમારી જે ડીશ છે તે એકદમ હોટેલ સ્ટાઇલ અટ્રેક્ટિવ બનશે। અને હા, ખાસ કરીને જે બાળકો જમવામાં નખરા કરતા હોય તેને આ રીતે જો બનાવી અને પીરસશો તો એ ચોક્કસથી જમી લેવાના છે। જો આ ટ્રિક્સ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તે ટોટલી ફ્રી છે।